ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચશે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આવતીકાલે સમાપન સત્ર છે। આ સમાપન સત્રની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું, તેનું ઇનોગ્રેશન સેશન હતું અને હવે આવતીકાલે યોજાનારા સમાપન સમારંભની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે। હાલ જે હું સ્થળ પર છું તે મેઇન કન્વેન્શન હોલની અંદર જ આ સમાપન સત્ર જે છે તે યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે। ઉપરાંત ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર પણ એક કાર્યક્રમ છે, જેમાં પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે। તેમનો આ એક દિવસનો ગુજરાત પ્રવાસ જે છે તે માનવામાં આવી રહ્યો છે અને આ પ્રવાસ દરમિયાન ખાસ કરી પોતાના લોકસભા વિસ્તારની અંદર અલગ અલગ બીજા કાર્યક્રમો પણ ગણાઈ રહ્યા છે। જો કે ઓફિશિયલ રીતે હજી તેનું ડિક્લેરેશન નથી કરવામાં આવ્યું, પરંતુ અન્ય તેના સંસદીય વિસ્તારની અંદરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના અન્ય કાર્યક્રમોમાં પણ અમિત શાહ હાજરી આપે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। નિકુંજ તમામ વિગતો જણાવી તે માટે